મોરબી નજીકના ઘૂંટુ ગામના સરપંચ સહિતના આગેવાનોની હાજરીમાં આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઘૂંટુ ગામને નગરપાલિકાને મહાનગરપાલિકાનો જે દરજ્જો આપવાનો છે તેમાં મહાનગરપાલિકામાં ન સમાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। જાણવા મળતી વિગત પ્રમાણે થોડા સમય પહેલાં સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી છે અને તેને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે મોરબી આસપાસના વિસ્તારમાં આવતા ગામડાઓનો મોરબી પાલિકા વિસ્તારમાં સમાવેશ કરીને મોરબીને મહાપાલિકા બનાવવા માટેનું હાલમાં આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જો વાત કરીએ તો મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ ઘૂંટુ ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આજ રોજ સવારે 11:15 વાગ્યે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવીને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને ખાસ કરીને તે લોકોની એવી રજૂઆત છે કે મોરબીનું ઘૂંટુ ગામ મોરબી નગરપાલિકાની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતું નથી અને તે ગામની અંદર હાલમાં મોરબી નગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં જે સુવિધા મળે છે તેના કરતાં પણ વધુ સારી સુવિધા હાલમાં ગામના લોકોને મળી રહી છે। ત્યારે મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ ન કરવામાં આવે તેવી માંગણીને લાગણી હાલમાં ઘૂંટુ ગામના આગેવાનો સહિતના લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ટ્વિન સિટી તરીકે મોરબી અને વાંકાનેરનો વિકાસ કરવા માટે મવડા ઓથોરિટી અમલમાં મૂકવામાં આવી હતી, તેનો પણ જુદા જુદા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે તે ઓથોરિટી દ્વારા જે ડીપી તૈયાર કરવામાં આવ્યું હતું તે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગયા પછી તેને સ્થગિત કરવામાં આવે છે અને લગભગ સરકારે 4 કરોડથી વધુનો ખર્ચો કર્યો હતો, તેમ છતાં પણ મવડાની અમલવારી થઈ શકી ન હતી। હાલમાં નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને તેની સામે વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે। ત્યારે હળવદ રોડ ઉપર આવેલ ઘૂંટુ ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઘૂંટુ ગ્રામ પંચાયતને મહાનગરપાલિકાના હદમાં ન સમાવેશ કરવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે।